સરકારે સાયરન લગાવેલું છે અને તેના કારણે ક્યારેક એવો સમય આવે અને સાયરન વાગે ત્યારે અમે સાવચેત થઈ જઈએ છીએ અને ગામમાં લાઇટો બીજી બંધ કરી નાખીએ છીએ અને એના કારણે ગામમાં એક સુરક્ષાનો માહોલ ઊભો થાય છે. પહેલાં અમારે ગામમાં આવી સુવિધા નહોતી અને અમે ખોટી અફવામાં આવીને ડરી જતા હતા, પણ હવે એવું નહીં થાય. હવે જ્યારે સાયરન વાગશે ત્યારે અમે સુરક્ષિત જગ્યાએ જતા રહીશું. કોઈને સાચા ખોટા સમાચારની ખબર ના હોતી સોશિયલ મીડિયાને, એના લીધે સાયરન લગાવવાથી ગુજરાત રાજ્ય સરકારનો, મુખ્યમંત્રી સાહેબનો અને જિલ્લા કલેક્ટર સાહેબનો અને સોઈગામ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર કે અમને સાયરન લગાવવાથી તરત જાણ થાય કે કોઈ પણ પરિસ્થિતિમાં અમે સલામત સ્થળે ખસી શકીએ. જેમ કે આવું સાયરન વાગશે ત્યારે એ પોતે સુરક્ષિત જગ્યાએ જતા રહેશે, પોતે જે કંઈ પણ એક્ટિવિટી કરતા હશે એ એક્ટિવિટી બંધ કરી દેશે. જે વોલેન્ટિયર્સ હશે એ બાળકો, વૃદ્ધો, દિવ્યાંગોને પણ સુરક્ષિત જગ્યાએ લઈ જશે, ખોટી અફવાઓથી દૂર રહેશે. વહીવટીતંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવતી હશે એનું ચુસ્તપણે પાલન કરશે. તો આ ટ્રેનિંગથી સજ્જ આ જે સુઈગામ તાલુકો અને બનાસકાંઠા જિલ્લાના જે દરેકે દરેક જે નાગરિક છે એ સુસજ્જ છે, એટલે આ સિસ્ટમ એ ખૂબ ઉપયોગી નીવડશે. સરહદ પાસેના 24 ગામોમાં 3.5 કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવ્યા છે અને બાકીના તમામ જે 121 ગામો છે તેમાં પણ આ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારની પરિસ્થિતિ થાય તો તેની અગમચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ જે પોલીસ સ્ટેશન છે તેમાં પણ આ પ્રમાણેની સાયરનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.